નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ના ફિઝિક્સની અંદર પ્રકરણ 1નો અભ્યાસ કરીએ છીએ અને તમને વચ્ચે મેં એક ડીપીપી એટલે કે પ્રેક્ટિસ માટેના MCQ છે એ સોલ્વ કરવા માટે આપેલા. આઈ થિંક લેક્ચર નંબર 6 જે આ વિડીયો લેક્ચરની સિરીઝ છે એમાં 6થા લેક્ચરની અંદર એના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હતી ગૂગલ ડ્રાઈવની. તેના પર ક્લિક કરવાથી તમને ડીપીપી છે પ્રશ્નો એના આખા મળશે અને આન્સર કી પણ નીચે આપેલી છે, સોલ્યુશન નહોતું આપેલું. ઓકે, ઘણા વિદ્યાર્થીઓએ છે એ પ્રયત્ન કરેલો છે અને ઘણાને મેસેજ છે કે ભાઈ એ ડીપીપીનું સોલ્યુશન છે કરાવો, કારણ કે અમુક પ્રશ્નો વિદ્યાર્થીઓથી સોલ્વ ન થઈ શક્યા હોય. તો અત્યારે હું તમને ડીપીપી 2નું સોલ્યુશન છે કરાવું છું. પ્રશ્નો હું અહીંયા બધા આખા નથી લખતો, જે મેઇન ડેટા હશે એ પ્રશ્નમાંથી અહીંયા હું લખી દઉં છું. અને જે વિદ્યાર્થી મિત્રોએ આ ડીપીપીની જરૂરિયાત હોય તો લેક્ચર નંબર 6ના ડિસ્ક્રિપ્શનમાં છે. અને એવું લાગે તો આ લેક્ચર અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આના ડિસ્ક્રિપ્શનમાં પણ હું એ ગૂગલ ડ્રાઈવની લિંક મૂકી આપું છું, એટલે તમે એના પર ક્લિક કરશો એટલે આખા પ્રશ્નો છે તમને ત્યાં મળી જશે PDF સ્વરૂપે. તો તમે એ ડાઉનલોડ કરી લો અને ડાઉનલોડ કરી અને પછી તમે વિડીયો જુઓ એટલે સાથે તમને ખ્યાલ આવતો જાય કે શું પ્રશ્ન છે. એમ તો હું અત્યારે મારા પાસે જે આ PDF છે એ જે મૂકવાનો છું એ જ PDF છે મારા પાસે અત્યારે આ, બરાબર. તો એમાંથી હું પ્રશ્ન વાંચું, મેઇન ડેટા લખીશ અને સોલ્યુશન છે કરાવીશ, બરાબર. બાકી વધારાની વસ્તુ છે બધી લખવામાં ખોટો આપણો ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે. તો શરૂઆત કરીએ આપણે ડીપીપી 2નું સોલ્યુશન છે. સૌથી પહેલો પ્રશ્ન જે છે, પ્રશ્ન કંઈક આ રીતે છે, જે મેઇન ડેટા હશે એ હું લખીશ. પ્રશ્ન કંઈક આ રીતે છે. પહેલો પ્રશ્ન, એકબીજાથી R અંતરે રહેલા અને 1.7 × 10⁻27 કિલોગ્રામ દળ. તો આપણને દળ આપેલું છે, જે મેઇન ડેટા આપેલો છે ને એને હું અહીંયા નોટ ડાઉન કરી દઉં છું. દળ આપેલું છે M 1.7, દળને આપણે માસ કહીએ એટલે એમથી બતાવીશું, ગુણ્યા 10⁻27 કિલોગ્રામ, બરાબર. આ આટલું દળ તથા 1.6 × 10⁻19 કુલમ ક્યુ બરાબર. આ પંખાનો અવાજ આવતો છે, 1 મિનિટ પંખો બંધ કરી દો. હા, તો વિદ્યુત ભાર છે 1.6 × 10⁻19 કુલમ. વીજભાર જેટલો વિદ્યુતભાર ધરાવતા, સમાન વિદ્યુતભાર ધરાવતા એવું કીધું છે. બે કણો વચ્ચે લાગતું વિદ્યુતીય અપાકર્ષી બળ, બંને પાસે 1.6 × 10⁻19 કુલમ જેટલો જ વીજભાર છે અને બંનેના દળ છે 1.7 × 10⁻27. જો તમને થોડું ઘણું યાદ આવતું હોય ને પહેલો લેક્ચર, તો આ બે પ્રોટોન છે એવું કહી શકાય. પ્રોટોનનું દળ આપેલું છે ને પ્રોટોન જ વીજભાર આપેલા છે, એટલે ટૂંકમાં બે પ્રોટોન છે, બરાબર. બે કણો વચ્ચે લાગતું વિદ્યુતીય અપાકર્ષી બળ એ કેટલું છે? તો કે ભાઈ આ અપાકર્ષી બળ એ કોઈ એક કણના વજન જેટલું હોય. હવે બે કણ છે તો સરખા છે, બરાબર, એટલે કોઈ પણ એક કણનું વજન લખવાનું છે. વજન એટલે શું? ધોરણ 11ની અંદર વજન બળ જે છે તમને યાદ આવતું હોય તો W થી બતાવતા અને વજન બળ બરાબર લખતા આપણે mg. ઓકે, તો આપણને પ્રશ્નમાં એવું કીધું છે કે આ બે કણ છે જેમના દળ આપેલા છે, વિદ્યુતભાર આપેલા છે, એમના વચ્ચે લાગતું વિદ્યુતીય અપાકર્ષી બળ એ એકના વજન બળ જેટલું છે. તો R શોધો અને G નું મૂલ્ય લેવાનું કીધું છે 9.8. ગુરુત્વ પ્રવેગ લેવાનું છે 9.8 મીટર/સેકન્ડ². તો આવો કંઈક ડેટા આપેલો છે આપણને, આપણે સોલ્વ કરીએ. આપણને એવું કહે છે કે વિદ્યુતીય અપાકર્ષી બળ, વિદ્યુતીય બળ છે એટલે હું FE કહી દઉં, ઇલેક્ટ્રિક ફોર્સ, એ વજન બળ જેટલું છે એટલે કે mg જેટલું છે. હવે વિદ્યુતીય બળ છે એ કુલમના નિયમ અનુસાર લખાય. તો કુલમનો નિયમ શું છે? K Q1 Q2/R². પણ અહીંયા તમે જો બે વીજભારના બે કણના વિદ્યુતભાર સરખા જ છે એટલે Q1 એ Q હશે, Q2 એ Q જ લખીએ આપણે, એટલે KQ²/R² લખી શકાય, બરાબર. અહીંયા લખીશું mg. હવે આપણે R મેળવવાનો છે તો અહીંથી તમે R² ને કરતા બનાવો તો R² ને સામે જવા દો, mg ને આ બાજુ લઈ લો એટલે કે KQ² mg. બધી કિંમતો મૂકીએ આપણે. K ની કિંમત છે 9 × 10⁹. Q², Q એટલે કે વિદ્યુતભાર, બેના વિદ્યુતભાર સરખા જ છે, 1.6 × 10⁻19 નો વર્ગ ભાગાકારમાં mg. M એટલે કે દળ, 1.7 × 10⁻27 અને G નું મૂલ્ય લેવાનું કીધું છે આપણને 9.8. બધી ગણતરીઓ કરીએ આપણે. તો પહેલાં તો જે આંકડા છે એને આપણે વાત કરી લઈએ.
તો પહેલાં આવશે 9 ગુણ્યા 1.6 અને 2 વખત ગુણાકારમાં 1.6 આવશે કારણ કે વર્ગ છે એટલે 9 ગુણ્યા 1.6 ફરી વખત ગુણ્યા 1.6 કરીએ એટલે 23.04 થયું. હવે ભાગાકારમાં આવીએ તો 1.7 છે એટલે આને ભાગ્યા 1.7 જે આવે છે 13.55 અને હજુ ભાગાકારમાં છે 9.8 એટલે એને ભાગ્યા 9.8 કરીએ એટલે આ જવાબ આવે છે 1.38. અહીંયા હું લખી દઉં થેન્ક યુ પેન. હા, તો અહીંથી આપણે લખીએ r² બરાબર 1.38 ગુણ્યા ઘાત કેટલી રહે જુઓ આ -19નો વર્ગ છે એટલે કે -19 2 વખત હશે એટલે -38 ઘાત થશે. આ -38 ઘાત એ રાખીએ અને બીજી અહીંયા +9 છે -38 અને +9 38માંથી 9 બાદ કરો એટલે કે -29 ઘાત વધે. પછી આ 27 ઘાત છેદમાં જે માઇનસ છે એને ઉપર લઈ જાઓ એટલે એ +27 થશે. ખ્યાલ આવે છે ને વાત? જો -19 ઘાત અહીંયા હતી વર્ગ હતી એટલે 2 વખત -19 હતી એટલે -38 ઘાત એ થઈ ગઈ +9 આ 38માંથી 9 બાદ કરો એટલે 29 વધે એટલે -29 ઘાત વધી. આ બેનું સાદરૂપ આપતા હજુ છેદમાં -27 છે એનો અંશમાં લાવો એટલે +27 થાય +27 ને ઓલી હતી -29 એટલે -2 ઘાત વધે એટલે 1.38 ગુણ્યા 10⁻2 ઘાત r² છે. આપણે તો r જોઈએ છે તો r માટે શું કરવું પડે? વર્ગમૂળ કાઢવું પડે. તો આનું આપણે વર્ગમૂળ નીકાળો. અને બીજી એક વાત અહીંયા તો જો કે વાંધો નથી પણ યાદ રાખવાની આ વાત કે જ્યારે વર્ગમૂળ કાઢવું હોય ત્યારે ઘાત બેકી સંખ્યામાં હોવી જોઈએ. તો અહીંયા -2 બેકી સંખ્યા છે જ તે ઓલરેડી એટલે બેકી કરવાની જરૂર નથી. ન હોય તો બનાવવું પડે. તો અહીંયા આગળ આપણે જો r લખીએ તો તેથી r બરાબર 10⁻2 નું વર્ગમૂળ કાઢો એટલે 10⁻1 થઈ જાય અને 1.38 નું વર્ગમૂળ હું કાઢી લઉં વર્ગમૂળમાં 1.38 એટલે એ આવે છે કંઈક 1.17 કે ભૂલ નથી પડતી ને આપણે 1.6 એમ ને જી હા ઓકે ચાલો તો 1.17 ગુણ્યા 10⁻1 અને આ જે અંતર છે એ મીટરમાં છે ને બરાબર 1.17 ગુણ્યા 10⁻1 અંતર છે એટલે એનો એકમ શું આવશે? મીટર આવશે. હવે આપણે આન્સર કીમાં જોઈએ તો આન્સર કીમાં તમને આપેલો છે વિકલ્પ બી અને વિકલ્પ બી જે છે એ 0.117 મીટર. હા ઓકે થઈ ગયું ને બરાબર છે. જો આ 10⁻1 એટલે ભાગ્યા 10 કહેવાય ને તો 1.17 ભાગ્યા 10 વિચારો એટલે એ થઈ જશે 0.117 મીટર. ઓકે આઈ હોપ કે બધાને ખ્યાલ આવી ગયો હશે. દેખાય છે ને વ્યવસ્થિત? ઓકે હાલો દેખાય છે. સારું ચાલો હવે બીજા પ્રશ્નમાં જઈએ આપણે. બીજો પ્રશ્ન શું કહે છે આના અંદર? 92 યુરેનિયમ 238 92 યુરેનિયમ 238 જો આવું લખેલું છે. આ યુ એટલે યુરેનિયમ 238. હવે અહીંયા થોડુંક તમને કેમિસ્ટ્રીનું જ્ઞાન હોવું જરૂરી છે. હા આ 92 એટલે શું? આને પરમાણુ ક્રમાંક કહેવાય અને 238 ઉપર તરફ જે લખેલું છે એને દળાંક કહેવાય. ક્રમાંક અને દળાંકમાં શું ફરક છે તો એ તમને જરાક હું ક્લિયર કરી દઉં. આમ તો તમે 11 સાયન્સની અંદર કેમિસ્ટ્રી ભણીને આવેલો એટલે ખબર હોવી જોઈએ પણ છતાં કહી દઉં કે ક્રમાંક છે ને એ પ્રોટોનની સંખ્યા હોય. તો એનો અર્થ એવો થાય કે આ જે યુરેનિયમ છે ને એના પાસે 92 પ્રોટોન છે બરાબર અને દળાંક જે છે ને એ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો હોય. તો 92 એની પાસે પ્રોટોન છે અને પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો 238 છે. તો 238માંથી તમે 92 બાદ કરી નાખો ને 238માંથી 92 બાદ કરો તો 146 ન્યુટ્રોન હશે આની પાસે. આવો અર્થ થાય બરાબર. જોઈએ આપણે શેની જરૂર પડે છે. 92 યુરેનિયમ 238ના ન્યુક્લિયસમાંથી ઉત્સર્જાતો એક આલ્ફા કણ. હવે જુઓ ન્યુક્લિયસ જે તમને આપેલું છે ન્યુક્લિયસ એટલે કે પરમાણુનું કેન્દ્ર. તો પરમાણુના કેન્દ્રની અંદર શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય. એટલે વાત કંઈક આવી હતી. તમે એવું વિચારો કે આ ધારો કે યુરેનિયમનું ન્યુક્લિયસ છે તો આની પાસે પ્રોટોન છે ને એ 92 હતા બરાબર અને ન્યુટ્રોન જે છે એ હતા કંઈક 146 ટોટલ 238 છે. એટલે હવે આ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જાતો એક આલ્ફા કણ આમાંથી એક આલ્ફા કણ બહાર નીકળે. પ્રશ્ન ખૂબ સરસ છે. હા બહુ સરસ પ્રશ્ન છે. આમાંથી એક આલ્ફા કણ નીકળ્યો. હવે અહીંયા આગળ આપણે પહેલા લેક્ચરનું રિવિઝન તમને આવડવું જોઈએ. આલ્ફા કણ એટલે શું?
પહેલા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે આલ્ફા કણ જે છે ને એ 2 હિલિયમ 4નું ન્યુક્લિયસ છે, બરાબર. એટલે કે આલ્ફા કણ છે ને એ 2 પ્રોટોન છે અને પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો 4 છે, બરાબર. આલ્ફા જે છે એના પાસે પ્રોટોનની સંખ્યા છે 2 અને પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો 4 છે, એમાં પ્રોટોન 2 છે તો ન્યુટ્રોન કેટલા હશે? 2 હશે, એટલે સરવાળો 4 થઈ ગયો. એટલે સમજો તમે કે આ જે ન્યુક્લિયસ છે 146 એના પાસે ન્યુટ્રોન છે, 92 પ્રોટોન છે, બરાબર. એમાંથી આલ્ફા કણ નીકળે છે. તો એટલે કે 2 ન્યુટ્રોન અને 2 પ્રોટોન ધરાવતો એક કણ છે બહાર નીકળી ગયો. હવે 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન નીકળી ગયા એટલે કે આના પાસે હવે રહ્યા કેટલા પ્રોટોન? તો કે 92માંથી 2 નીકળી ગયા એટલે હવે પ્રોટોન આની પાસે રહ્યા 90. અને ન્યુટ્રોન જે છે એ 146 હતા, એમાંથી 2 નીકળી ગયા એટલે ન્યુટ્રોન કેટલા રહ્યા? 144. આવું કંઈક વધ્યું એની પાસે. એટલે આ જે ન્યુક્લિયસ હતું ને હવે આવું થઈ ગયું. અને અહીંયા જે છે એ આલ્ફા કણ નીકળ્યો કે જેના પાસે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે, બરાબર. ચાલો આગળ શું કહે છે? તો આલ્ફા કણ જે છે એ જનક ન્યુક્લિયસ, જો શબ્દ વાપરો છે જનક એટલે પિતા, બરાબર. આ આલ્ફા કણ છે નીકળ્યો છે આમાંથી નીકળ્યો ને, એટલે આ છે એ ફાધર ન્યુક્લિયસ કહેવાય, બરાબર. આ ડોટર ન્યુક્લિયસ કહેવાય, સન ન્યુક્લિયસ નથી કીધું અહીંયા, બરાબર. પણ આ જનક ન્યુક્લિયસ એટલે આ, ઓકે. તો જનક ન્યુક્લિયસના કેન્દ્રથી કેટલા અંતરે હોય? આનાથી કેટલા અંતરે હોય? તો આર આપી દીધું છે કંઈક તમને 9 × 10⁻15 મીટર. આટલા અંતરે હોય ત્યારે આલ્ફા કણ પર લાગતા વિદ્યુતીય બળનું મૂલ્ય શોધો. ખૂબ સરસ પ્રશ્ન છે. આવું તમે કોઈ વિચાર્યું જ નહીં હોય. જે લોકોએ પ્રયત્ન કર્યો છે ને મોટાભાગના એક શું કર્યું છે, પહેલાં તો આલ્ફા કણ એટલે શું એ ખબર હોવી જોઈએ, પહેલી વાત આ. અને મોટાભાગના વિદ્યાર્થીઓ શું કર્યું હોય ખબર? જો જેણે સોલ્વ કર્યો હોય એની વાત કરું કે ભાઈ વિદ્યુતીય બળ જ શોધવાનું છે ને, સૂત્ર લખો કે Q1Q2/r². જેણે પ્રયત્ન કર્યો છે એણે કદાચ આવું કર્યું હોઈ શકે. આર આપી દીધું છે કેટલા અંતરે છે એ. Q1 Q2 તો Q2 તરીકે આલ્ફાનો વીજભાર લઈ લો અને Q1 તરીકે યુરેનિયમનો વીજભાર લઈ લીધો હોય. હવે યુરેનિયમ પાસે વીજભાર કેટલો? એટલે સીધું એમ જ વિચારો કે એની પાસે 92 પ્રોટોન છે એટલે 92 પ્રોટોનનો વીજભાર છે યુરેનિયમનો લખી નાખો. અને આલ્ફા જે છે એને પાસે 2 પ્રોટોનનો વીજભાર લખી નાખો. કારણ કે ન્યુટ્રોન પાસે તો વીજભાર હોય ને, એટલે એ તો કંઈ ગણતરી ના લેવાનું હોય. પણ મેઇન વસ્તુ એ છે કે પ્રશ્નમાં તમને એવું કીધું છે કે આ આલ્ફા કણ છે ને કે બહારથી નથી આવેલો. તમને અગર પ્રશ્નમાં એવું કીધું હોત ને કે એક અહીંયા યુરેનિયમનો ન્યુક્લિયસ છે, અહીંયા એક આલ્ફા કણ છે અને હવે 2 વચ્ચે લાગતો બળ શોધો, તો એવું કરી શકાય કે યુરેનિયમનો વીજભાર અલગ છે, આલ્ફાનો વીજભાર અલગ છે. પણ અહીંયા તમને એવું પ્રશ્નમાં કીધું છે કે આ જે કણ છે ને એ નીકળ્યો છે આ ભાઈમાંથી જ. હવે આમાંથી નીકળો એટલે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન લઈને નીકળો હોય ત્યારે આલ્ફા કણ બન્યો હશે, બરાબર. એટલે અહીંયા આગળ ખરેખર આવું કંઈક થશે. જો કેની કિંમત લખીએ તો 9 × 10⁻⁴ Q1 તરીકે આપણે હવે યુરેનિયમનો વીજભાર મૂકીએ તો યુરેનિયમ પાસે પ્રોટોન હવે 90 જ રહ્યા, ન્યુટ્રોન 144 રહ્યા, પણ ન્યુટ્રોન પાસે વીજભાર જ નથી એટલે એનો તો કાંઈ લખવાની જરૂર જ નહીં. વીજભાર કોનો લખવાનો? આપણે ખાલી પ્રોટોનનો છે. એટલે 90 વખત પ્રોટોનનો વીજભાર છે 1.6 10⁻19. અને Q2 તરીકે આલ્ફાનો વીજભાર લખીએ તો આલ્ફા પાસે 2 પ્રોટોન છે એટલે 2 વખત 1.6 10⁻19. ભાગાકારમાં આર એટલે 2 વચ્ચેનું અંતર કેટલું આપ્યું? 9 × 10⁻15 વર્ગ r² છે. એટલે હવે આપણે આની ગણતરી કરીએ તો 9 × 90. આમ તો 9 × 90 કરવાની જરૂર નથી હો, કારણ કે જો છેદમાં 9નો વર્ગ છે એટલે આ 9નો ઉડાડી દેવાય. હું કંઈક કરું, જો કોઈને વાંધો ન હોય તો આ 9 × 10⁻15નો વર્ગ છે ને એને આ રીતે લખી નાખીએ તો ન ચાલે? 2 વખત લખી નાખું 9 × 10⁻15. તો આ 9 સાથે આ 9 ઉડી ગયા, આ 9 સાથે આ 90 ઉડાડી ગયો એટલે અહીંયા 10 થઈ જાય, છેદ ઉડાડી ગયો એટલે આપણે ખાલી ગુણાકાર કોનો કરવાનો રહ્યો? 1.6 આ 2 અને આ 1.6 ઓલા બધા ઉડી ગયા, બરાબર. એટલે આપણે એ જ કરીએ. ચલો 1.6 × 1.6 × 2 એટલે 5.12 આવો જવાબ આવ્યો, 5.12. હવે ઘાતનો વિચાર કરો કેટલી વધી. છેદમાંથી આ -15 ને આ -15 થઈ -30. -30 ને ઉપર લઈ જાઓ એટલે +30. +30 ને આ 9 જો અહીંયા છે તો 30 ને 9
39 ને આ જે છેદ ઉડાડ્યો એના 1 10 અને 40 ઘાત પ્લસ થઈ માઇનસ ઘાત કેટલી તો અહીંયા -19 અહીંયા -19 બે થી -38 પ્લસ 40 એટલે કે 10 થી +2 ઘાત વધી હવે 10 થી +2 એટલે કે 100 અને 100 થી તમે ગુણાકાર કરી નાખો એટલે કેટલું થઈ જાય 512 બળનો એકમ ન્યૂટન તો 512 ન્યૂટન જેટલું બળ છે એ બંને વચ્ચે લાગશે બરાબર વિકલ્પ તમને એ વિકલ્પ એવો આપેલો છે અને આન્સર કીમાં એ આપેલો છે ઓકે ચાલો ત્રીજા પ્રશ્નમાં જઈએ ત્રીજો પ્રશ્ન કહે છે કે એકબીજાથી અમુક અંતરે રહેલા +2 માઇક્રોકુલમ અહીંયા લખી દો +2 માઇક્રોકુલમ અને -3 માઇક્રોકુલમ જો અહીંયા ધારો કે આ Q1 વીજભાર કહી દઈએ +2 માઇક્રોકુલમ અને Q2 કહી દઈએ -3 માઇક્રોકુલમ બરાબર ના વિદ્યુત ભારો વડે શું કહે છે એકબીજા પર લાગતા બળોના મૂલ્યોનો ગુણોત્તર શોધો ખરેખર જોવા જાવ ને તો લોજિકવાળો પ્રશ્ન છે આમાં કોઈ બી ગણતરીની જરૂર નથી એકબીજા પર લાગતા બળ એટલે કે આ ભાઈ આના ઉપર બળ લગાડી કેટલું હશે સિમ્પલ એવું વિચારો આ પેલો છે એ બીજા ઉપર બળ લગાડે એનું હું કંઈક આ રીતે લખી નાખું F21 બીજા પર પેલા વડે તો સૂત્ર શું લખાશે કે Q1 Q2 બાય R². ઓકે હવે આને હું બીજો જે પહેલા ઉપર બળ કેટલું લગાડે તો એને હું આ રીતે લખી દઉં F12 પહેલા પર બીજા વડે આ હતું બીજા પર પહેલા વડે આ પહેલા પર બીજા વડે તો એમાંય સૂત્ર તો એ જવાનું કે Q1 Q2 બાય R². તો બે હરખા જ બળ લગાડે આ ભાઈ જેટલું બળ આને લગાડે એટલું જ બળ આ ભાઈ આને લગાડે બરાબર એટલે બે સરખા બળ હોય એટલે બેનો ગુણોત્તર કેટલો થાય 1:1 બરાબર એટલે ઘણા છે ને ઓલો વિદ્યુતભારના હિસાબે જે છે એ એવું વિચારવું હોય કે ભાઈ આ 2 2 છે ને ઓલો 3 છે એટલે 2:3 એવું વિચારવું હોય ઘણાએ પણ એવું નથી આપણે સ્વાધ્યાયનો એક દાખલો કર્યો હતો જો તમને યાદ હોય તો કે બે ગોળા વચ્ચે લાગતું બળ કંઈક આપી દીધું હતું અને પછી તમને પૂછ્યું હતું કે ભાઈ અંતર બે વચ્ચે કેટલું હશે પછી બીજો પ્રશ્ન એવો હતો એમાં કે બીજા વડે પહેલા ઉપર કેટલું બળ લાગતું તો ત્યાં આપણે વાત કરી હતી કે આ જે કુલમનું જે બળ લાગે ને એ સરખું જોઈએ સામસામું ન્યૂટનના ગતિના નિયમ જેવું ત્રીજા નિયમ જેવું કે પહેલો બીજા ઉપર જેટલું બળ લગાડે ને એટલું જ બળ બીજો પહેલા ઉપર લગાડે બરાબર એટલે આ જે પ્રશ્ન છે ને એમાં કોઈ ગણતરી કરવાની જરૂર નથી સિમ્પલ વસ્તુ છે કે આ આના ઉપર બળ લગાડે એટલું જ બળ આના ઉપર લગાડશે બે સરખા બળ લગાડવા તો બેનો ગુણોત્તર કેટલો થાય બેનો ગુણોત્તર એટલે ભાગાકાર કેટલો થાય સરખો બે ઉડી જાય એટલે એક જેમ એક બરાબર એટલે 1:1 એનો જવાબ આવશે ચોથો પ્રશ્ન જોઈએ 1 મીટર અંતરે રહેલા બે વિદ્યુત ભરિત કણો ચાલો 1 મીટર અંતર એટલે આપણને R આપી દીધું છે અહીંયા લખી દઉં પ્રશ્ન નંબર 4 R બરાબર 1 મીટર છે તો 1 મીટર અંતરે રહેલા બે વિદ્યુત ભરિત કણો વચ્ચે લાગતું ન્યૂનતમ વિદ્યુતીય બળ કેટલું હોઈ શકે જો આ પ્રશ્ન તો બહુ સરસ છે માત્ર અંતર આપ્યું બીજું કાંઈ ન આપ્યું જો તો આમાં શું કરાય હવે કોઈ બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ હોઈ શું શકે વિચારો તો સૂત્ર શું F બરાબર કે Q1 Q2 બાય R². હવે આ સૂત્રમાં આપણને ખાલી એક તો K ની ખબર છે K ની કિંમત આપણને ખ્યાલ હોય 9 × 10⁻⁹ દેખાય છે ને વ્યવસ્થિત હા દેખાય છે તો K ની કિંમત આપણને ખબર હોય R આપણને આપી દીધું છે 1 મીટર હવે Q1 Q2 નો લોચો છે કે એની કિંમત તો કે આપી જ નહીં કદાચ પ્રશ્નમાં એવું કહી દે કે બે પ્રોટોન છે તો આપણે કદાચ આપણી રીતે વીજભાર મૂકી દઈએ બે ઇલેક્ટ્રોન છે તો આપણે મૂકી દઈએ પ્રોટોન ઇલેક્ટ્રોન કે અથવા બીજો કોઈ કણ કહી દે કે જેની આપણને ખબર હોય તો વીજભાર મૂકી શકીએ અહીંયા તો કંઈ વાત જ નથી કરી બરાબર તો હવે યાદ કરો કે વિદ્યુતભાર આ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું આપણને શબ્દ એવો વાપરે છે કે ન્યૂનતમ બળ એટલે ઓછામાં ઓછું બળ કેટલું લાગશે તો તમે એવું વિચાર કરો કે આ સૂત્રમાં જે આ બળ F છે ને કોના ઉપર આધાર રાખે કે તો અચળાંક છે તો અચળાંક તો અચળ ફિક્સ જ રહેવાનું એમાં જ કોઈ વેલ્યુ બદલાવવાનું નથી વેલ્યુ બદલાય કોની શકે આ બે વિદ્યુતભારની અને અંતર R હવે R આપી દીધું છે આપણને તો હવે આધાર કોના ઉપર રહ્યો Q1 Q2 ની કિંમત ઉપર રહ્યો કે આ જેટલું વધારે એટલું બળ વધારે હશે પણ આપણને એવું કીધું કે ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું બળ કેટલું હોય તો ઓછામાં ઓછું બળ મેળવવા માટે સામે વિદ્યુતભાર પણ ઓછામાં ઓછા હોવા જોઈએ અને ઓછામાં ઓછો વિદ્યુતભાર કેટલો હોઈ શકે જો આ પ્રશ્નમાં તમારે લેક્ચર નંબર 1 નું રિવિઝન છે
લેક્ચર નંબર 1 કે 2માં આઈ થિંક આપણે વિદ્યુત ભારના ગુણધર્મો વિશે વાત કરી હતી, જો તમને યાદ હોય તો, કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે. કદાચ જો કોઈને યાદ આવતું હોય તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય એટલે કે શું, કે કોઈ પણ પદાર્થ ઉપરનો જો વિદ્યુત ભાર છે ને કાં તો 1 E જેટલો હોય, કાં 2 E જેટલો હોય, કાં 3 E હોય, કાં 4 E હોય. યાદ આવે છે? જ્યાં E એટલે ઓલું પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10 - 19. તો ઓછામાં ઓછો વિદ્યુત ભાર કેટલો હોય? 1 E. અડધો તો એમાં હોવાનો જ નથી. ખ્યાલ આવે છે? એટલે ઓછામાં ઓછું બળ જો જોઈતું હોય આપણે F મિનિમમ, તો સામે આ વિદ્યુત ભાર પણ મિનિમમ વાળા હોવા જોઈએ. એટલે Q1 છે ને એ 1 E હોવો જોઈએ ઓછામાં ઓછો, અને આ પણ 1 E હોવો જોઈએ છેદમાં R². કિંમતો મૂકી દઈએ. K એટલે 9 × 10⁹. 1 × 1 તો 1 થવાનું લખવાની જરૂર નથી. E × E એટલે E². E એટલે શું? 1.6 × 10 - 19 કુલમ. આ જો તમને યાદ આવતું હોય તો આને આપણે મૂળભૂત વિદ્યુત ભાર કહેતા. બરાબર? લેક્ચર નંબર 1, 2 જોઈ લેજો, એટલે ત્યાં આ બધું એ વસ્તુ લખેલી હશે. છેદમાં R એટલે 1 આપેલો છે, 1 નો વર્ગ 1 થાય, એટલે એ કાંઈ લખવાની જરૂર નથી. એટલે અહીંયા સિમ્પલ ખાલી તમારે 1.6 નો વર્ગ કરો, એને ગુણ્યા 9 કરો, એટલે જવાબ આવી જશે. મને થોડુંક એવું લાગે કે હું સ્પીડમાં બોલું છું આજે, હે ને? 1.6 × 1.6 ગુણ્યા 9 તો 23.04 એનું ગુણાકાર ત્રણેયનો આવે છે. તો 23.04 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? -19 ને ડબલ એટલે -38 ને +9 એટલે -29 ઘાત. બળનો એકમ ન્યૂટન. હવે તમને વિકલ્પ આપેલો છે એ મુજબ જોઈ લઈએ આપણે. 23 તો આપેલું નથી, પણ 2.304 એવું આપેલું છે. તો અગર તમે આ 23 માંથી 2.3 લખો તો મૂલ્ય ઘટાડ્યું કહેવાય, તો ઘાત વધારવી પડે. વધારવી હોય તો -29 માં 1 વધારો એટલે -28 ઘાત થશે, અને ન્યૂટન. બરાબર? આ આપણું F મિનિમમ છે. ઓકે, તમે જરાક વ્યવસ્થિત લખજો, મારે રફ વર્ક જેવું થઈ ગયું છે. ચાલો, 4 પ્રશ્ન થઈ ગયા. એના પછી 5મા પ્રશ્નમાં જઈએ. 5મા પ્રશ્ન શું કહે છે? D અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે 9 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગે છે. બરાબર? બળ આપી દીધું છે F બરાબર 9 ન્યૂટન, અને બે વચ્ચેનું જે અંતર છે R બરાબર આપણે કહેવાનું છે D જેટલું. હવે એવું કહે છે કે જો આ બંને કણ વચ્ચેનું અંતર 3 ગણું કરવામાં આવે, અંતર કંઈક નવું બદલી નાખવાનું છે 3 ગણું, એટલે પહેલાં D હતું તો હવે 3D કરી દઈએ આપણે, તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થશે? તો ખાલી અંતર બદલવાનું કીધું છે. આ બીજા પ્રકારના પ્રશ્નોની જે આપણે વાત કરી હતી ને એમાંથી આ MCQ છે. પહેલાં મૂળ જ્યારે બે વીજભાર હોય ધારો કે, તો ત્યારે લાગતું બળ હું લખું K Q1 Q2 ભાગ્યા R², અને R ની જગ્યાએ D છે એટલે D². આને આપણે સમીકરણ 1 કહી દઈએ. આ મૂળ જે આપેલી કન્ડિશન છે ને ત્યારે લાગતું બળ છે. હવે કન્ડિશન બદલવાની છે. અંતર 3 ગણું કરવાનું છે. વિદ્યુત ભાર કંઈ શાળા કરવાના નથી, વિદ્યુત ભાર કોઈ બદલવાનો કીધો નથી. તો અંતર બદલો ત્યારે બળ કેટલું લાગશે? તો નવું બળ છે ને હું F' કહી દઉં. તો સૂત્ર લખીશું K Q1 Q2. વિદ્યુત ભાર તો એને જ રાખવાના છે, પણ છેદમાં અંતર બદલી નાખવાનું છે. D ની જગ્યાએ 3 ગણું અંતર કરવાનું છે, 3D² આવું લખવું પડશે. એટલે કે આ થઈ જશે K Q1 Q2 ભાગ્યા 3² થશે 9, અને બાજુમાં D². હવે તમે ધ્યાનથી જુઓ કે આ જે છે ને K Q1 Q2 ભાગ્યા D², આ મૂળ બળ છે. જુઓ F છે, એટલે કે અહીંયા હું એવું કહી શકું કે આ જે નવું બળ છે ને F', એ આ આટલી વસ્તુને તમે F કહો તો છેદમાં શું આવ્યું? ખાલી 9. F ભાગ્યા 9, 9મા ભાગનું બળ છે. હવે F એટલે મૂળ બળ. મૂળ બળ કેટલું હતું? 9. નવું બળ 9મા ભાગનું એટલે ભાગ્યા 9. 9 ભાગ્યા 9 કેટલું થાય? 1 ન્યૂટન. તો નવું બળ છે એ 1 ન્યૂટન જેટલું લાગશે. તમને વિકલ્પ આપેલો છે D, અને આન્સર કિંમત 5મા પ્રશ્નમાં D આપેલો છે. હા, ઓકે, ચાલો. ત્યાર પછી 6થા પ્રશ્નમાં જઈએ. 16 માઇક્રોકુલમ અને -8 માઇક્રોકુલમ. ચાલો, 6થો પ્રશ્ન. પહેલો જે વીજભાર છે એ છે 16 માઇક્રોકુલમ, અને બીજો વીજભાર છે એ છે -8 માઇક્રોકુલમ. ઓકે, બે વિદ્યુતભાર છે. વિદ્યુતભાર ધરાવતા બે સમાન પરિમાણ એટલે કે સમાન ત્રિજ્યા ધરાવતા એક સરખી સાઇઝના ધાતુના ગોળાઓ વચ્ચે F જેટલું બળ લાગે છે.
તો ધારો કે એક ગોળો અહીંયા છે ને એક ગોળો અહીંયા છે, બે સરખી સાઇઝના છે, બે વચ્ચેનું અંતર ધારો કે કંઈક r છે, બરાબર. એક ગોળો અહીંયા છે ધારો કે સપોઝ, અંતર છે કેન્દ્રથી મપાય એટલે કેન્દ્રથી મેં અંતર બતાવ્યું છે બેનું. તો અત્યારે આના વચ્ચે લાગતું બળ લખી શકાય કે Q1 Q2 ભાગ્યા r², બરાબર. ચાલો થોડી વાર માટે આનું સમીકરણ એક કહી દઉં, પછી જોઈએ શું શું આપેલું છે. હવે શું કહે છે આગળ, જો તેમને એકબીજા સાથે સંપર્ક કરાવીને છૂટા પાડવામાં આવે અને ફરી તેમને પ્રારંભમાં જેટલા અંતરે હોય તેટલા જ અંતરે ફરી રાખવામાં આવે તો હવે તેમની વચ્ચે લાગતું બળ કેટલું થશે. આઈ થિંક આ કન્સેપ્ટ આપણે ચર્ચા કરવાની કદાચ બાકી રહી ગઈ હતી. આ વસ્તુ એક યાદ રાખી લેજો, અઘરી નથી, તમે ટેન્શન ન લેતા, બાકી રહી ગઈ હતી. એટલે જ્યારે તમને આવું કહેવામાં આવે ને કે ધાતુના બે ગોળાઓ છે સરખી સાઇઝના, આ એક શરત ખાસ છે. જો મેં પ્રશ્નમાં એવું લખેલું છે સમાન પરિમાણ ધરાવતા, એક સરખી સાઇઝ, એક સરખી ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓ હોય અને તમને બેને એકબીજાના સંપર્કમાં લાવો, ભેગા કરો, તો એ વિદ્યુતભારની સરખા ભાગે વહેંચણી કરી લે. આ ખાસ યાદ રાખજો, બરાબર. અગર અલગ અલગ સાઇઝના હોય તો શું થાય ને, બીજા પ્રકરણમાં આપણે આવશે ત્યારે જોઈશું આપણે. આ પ્રકરણમાં લગભગ સમાન ત્રિજ્યાવાળા ગોળાનો પ્રશ્ન પૂછાશે. તો અત્યારે જ્યારે શરૂઆતમાં બે ગોળા અલગ અલગ હતા ત્યારે આ બે વચ્ચે લાગતું બળ છે ને એ કંઈક આવું લખાય, F બરાબર K ભાગ્યા r². આ બે કિંમત હું નથી લખતો, બાકીની બે કિંમત લખી દઉં. અહીંયા હતું 16 માઇક્રો એટલે 16 × 10⁻6 અને આ હતું 8 × 10⁻6. ભલે માઇનસ હતું એનાથી ખબર પડે કે આકર્ષણ થતું હશે, પણ મૂલ્ય લખતી વખતે આપણે ઋણ નિશાની નથી લખતા, એ આપણને ખબર છે. 16 × 8 કરો એટલે 16 ને 128 થાય. તો 128 × -6 બે વખત છે એટલે -12 ગુણ્યા K ભાગ્યા r². r આપણને આપ્યું નથી, નહીં તો હું કિંમત મૂકી દીધી બાકી. તો શરૂઆતમાં આટલું બળ લાગતું હતું. ઓકે, હવે નવી કન્ડિશન શું કરવાની છે, તો એમાં એવું કીધું છે કે આ બે ગોળાને એકબીજાના સંપર્કમાં લાવવાના. તો મેં તમને કીધું એમ આ ખાસ યાદ રાખજો, જ્યારે બે વિદ્યુતભારિત ગોળાને એકબીજાના સંપર્કમાં તમે લાવો, બે સરખી સાઇઝના હોય તો એ શું કરે, તો કે બે વિદ્યુતભારની સરખા ભાગે વહેંચણી કરે, બરાબર. પહેલાં તો બે ટોટલ કરે. આ ઓલા જેવું છે, ચોરી કરવા જાય, 3-4 જણા ચોરી કરવા જાય, પછી બધા ભેગા થઈને ભાગ પાડે, બરાબર, કે ભાઈ તું કેટલા લેવો બધા કાઢો. આમ તો આવું ઉદાહરણ ન આપવું જોઈએ, બરાબર, પણ પછી સરખા ભાગે વેચી લે પૈસા જે કાંઈ લઈને આવ્યા હોઈએ. આપણે એક કામ કરો ને, ઓલો ચક્કો લેવો, ચોખાનો દાણો, ચક્કી લેવી, મગનો દાણો, આવું કંઈક વાર્તા આવતી, પછી બે બનાવી ખીચડીને પછી બે સરખા ભાગે ખાઈ લે. આ એવી કંઈક વાત છે, બરાબર. સરખી સાઇઝના ગોળાઓ જ્યારે વિદ્યુતભારિત હોય ને એકબીજાના કોન્ટેક્ટમાં લાવવામાં, સંપર્કમાં લાવવામાં આવે એટલે પહેલાં તો શું કરવાનું કે બેનો ટોટલ વીજભાર કેટલો છે એ પહેલાં ગણો. હવે આ બે ગોળાને ભેગા કરો તો આની પાસે છે 16 માઇક્રોકુલમ, આની પાસે છે -8 માઇક્રોકુલમ. બેનો ટોટલ કેટલો થાય, તો બેનો ટોટલ 24 નહીં થયો. આ ખાસ ધ્યાન રાખજો પાછા, સમજાય છે ને. આ +16 ઓલો -8, તો બેનો ટોટલ થશે +8, બરાબર. હવે બેન છૂટા પાડો એટલે બે સરખા ભાગે વહેંચી લે. તો 8 માઇક્રોકુલમ ટોટલ છે, તો એમાંથી બે સરખા વહેંચે એટલે કેટલા આવે, બેના ભાગે 4 આવે. એટલે હવે નવું બળ જ્યારે લગાડીએ ને ત્યારે હું સૂત્ર લખીશ K ભાગ્યા r². ચલો આમ નામ રાખીએ, Q1 એ થઈ જશે 4 માઇક્રો અને Q2 પણ થઈ જશે 4 માઇક્રો. ખ્યાલ આવે છે બધા? એક પાસે હતો +16, બીજા પાસે હતો -8, બે ભેગા થાય +16 -8 ટોટલ થઈ ગયું +8. હવે બેન છૂટા પાડો, પાછા મૂળ અંતરે રાખવાનું કીધા ને આપણને, છૂટા પાડી નાખવાનું છે બેને, એટલે બે સરખા ભાગે વિદ્યુતભાર વહેંચી લે એટલે 8ના 2 ભાગ પડે 4 માઇક્રો બેન આવશે. હવે અહીંયા જોવા જાઓ તો 4 × 4 કેટલા થાય, તો કે 16. તો 16 × 10⁻12 ગુણ્યા K ભાગ્યા r². આ નવું બળ મળ્યું આપણને, પણ આપણને પ્રશ્ન કર્યો છે કે મૂળ બળનો કેટલામો ભાગ થાય. તો હવે આના માટે શું કરાય ખબર, બેનો ભાગાકાર કરી નાખીએ આપણે. અહીંયાથી હું F' ભાગ્યા F કરું. F' એટલે નવું બળ અને F એટલે જૂનું બળ. તો F' શું છે, 16 × 10⁻12 ગુણ્યા K ભાગ્યા r². અને F એટલે જૂનું બળ શું હતું, 128 ગુણ્યા 10⁻12 ગુણ્યા K ભાગ્યા r². r તો આપણને કે બદલવાનું કીધું નથી, એનું જ અંતર રાખવાનું કીધું છે. K અચળાંક છે એટલે આ બે તો ઉડી જ ગયા સીધા. 10⁻12 10⁻12 કેન્સલ થઈ ગઈ. 16 × 16 અને 16 ગુણ્યા કેટલા કરો તો 128 થાય. 16 × 8 128 અને ઉપર જ ગુણાકાર કર્યો હતો, બરાબર. હવે આમાંથી F' ને કરતા બનાવો તમે. જો આવું મળ્યું કે F' ભાગ્યા F બરાબર શું મળ્યું આપણને, 1/8 મળ્યું. હવે F' ને કરતા બનાવો એટલે F છે સામે જશે,
તો તેથી એફ ડેશ બરાબર એફ ભાગ્યા 8. તો બળ જે છે એ 8મા ભાગનું થઈ જાય. એફ ભાગ્યા 8 સી વિકલ્પ છે, છઠ્ઠામાં સી. હા, ઓકે, ચાલો આન્સર આવી ગયો. સારું, ચાલો પછી 7મો પ્રશ્ન. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, પછી તમારા બુકમાં સોલ્યુશન લખવા થશે. બરાબર, હું થોડી વાર સાઈડમાંથી જાઉં. ચાલુ છે ને? હા. ઓહો, અડધો કલાક થઈ ગયો. કંઈ નહીં, ચાલો 2 જ પ્રશ્નો છે, ફટાફટ પતાવી દો ને, તમારે બહુ વધારે ટાઈમ પેલો ના થાય. ક્યાં ગયું? અહીંયા કરી દઈએ. ચાલો 7મા પ્રશ્નમાં. તો 7મો પ્રશ્ન કહે છે કે Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા 2 કણો એકબીજા ઉપર F જેટલું બળ લગાડે છે. બરાબર, 7મો પ્રશ્ન. 2 કણો છે, એકનો વીજભાર કેપિટલ Q1, બીજાનું Q2, છેદમાં 2 વચ્ચેનું અંતર ધારો કે r² હશે એવું માની લઈએ આપણે. તો એ F જેટલું બળ છે એકબીજા ઉપર લગાડે છે. પછી શું કહે આગળ કે જો આ કણોનો વિદ્યુતભાર અડધા કરવામાં આવે, બરાબર, અને તેમની વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે, તો નવું બળ જે છે એમાં વિદ્યુતભાર છે કેટલો કરવાનો છે? 2નો વિદ્યુતભાર અડધા. એટલે Q1ની જગ્યાએ લખવાનું છે Q1 ભાગ્યા 2 અને Q2ની જગ્યાએ લખવાનું છે Q2 ભાગ્યા 2. બરાબર, અડધો કર્યો, 2 વડે ભાગાકાર કરી નાખ્યો. અને અંતર છે કેવું કરવાનું છે? અંતર બમણું કરવામાં આવે. એટલે r² ની જગ્યાએ આપણે કરવાનું છે 2r, આનો વર્ગ કરવાનો છે. ચાલો સાદુરૂપ આપીએ આપણે. તો અંશમાં થશે કે Q1 Q2 ભાગ્યા 4, 2 × 2, બરાબર, અને છેદમાં 2r આખાનો વર્ગ હતો, તો 2નો વર્ગ 4r². તો આને હું કંઈક આ રીતે લખી શકું, 1/16 ગુણ્યા કે Q1 Q2 ભાગ્યા r². તો આ જે છે ને એ મૂળ બળ F છે. જો તો હું લખી શકું કે નવું બળ F ડેશ એ F ભાગ્યા કેટલું હશે? 16. 16મા ભાગનું બળ થશે. આઈ થિંક આ લગભગ બીજા પ્રકારનો પ્રશ્ન જ છે, હે ને? બળ એટલા ઘણું, અંતર એટલા ગીરું કર્યું નીવડે એ. સારું, ચાલો છેલ્લો પ્રશ્ન 8મો. 8મા પ્રશ્નમાં તો જો કે આઈ થિંક લખવાની બહુ જરૂર નથી. સાપેક્ષ પરમિટિવિટી એપ્સાઇલોન r નું પારિમાણિક સૂત્ર શું થાય? સાપેક્ષ પરમિટિવિટી ક્યાં આવી હતી હું તમને પહેલાં કહી દઉં. આપણે કુલમનો નિયમ ભણ્યા હતા ને, ત્યારે એક આવું કંઈક સૂત્ર તાર્યું હતું, જો તમને યાદ આવતું હોય, કે કોઈ માધ્યમમાં લાગતું બળ એ હવામાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું હોય. આવું સૂત્ર આપણે કુલમના નિયમની થિયરી કરીને ત્યારે તાર્યું હતું છેલ્લે. આ કે ને ડાયઇલેક્ટ્રિક અચળાંક કહેવાય અને એને જ કહેવાય એપ્સાઇલોન r. એપ્સાઇલોન r એટલે કે આ કેની જગ્યાએ તમે આવું લખી શકો, F ભાગ્યા એપ્સાઇલોન r. અને આ જે એપ્સાઇલોન r છે ને, સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી એટલે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી હોય ને એનો ગુણોત્તર. એટલે એક પ્રકારે આ એપ્સાઇલોન r જે છે ને, એપ્સાઇલોન r એ એપ્સાઇલોન ભાગ્યા એપ્સાઇલોન 0 જ છે. બરાબર, શૂન્યાવકાશની સાપેક્ષ પરમિટિવિટી કેટલી છે? તો અંશમાંય પરમિટિવિટી છે, છેદમાંય પરમિટિવિટી જ છે. 2નો ગુણોત્તર શું થાય? 2ના એકમ કેન્સલ થઈ જવાના. એટલે સાપેક્ષ પરમિટિવિટી જે છે એનો કોઈ એકમ હોય નહીં, એકમ રહિત છે. એકમ રહિત હોય એટલે પારિમાણિક સૂત્ર શું બને? બધું 0 0 0. ઓકે, કુલમનો નિયમવાળી થિયરી હતી ને એ જોઈ લેજો, એટલે ત્યાં તમારે એપ્સાઇલોન r આવ્યું છે. બરાબર, એ 2 પરમિટિવિટીનો જ ગુણોત્તર છે. એટલે એનો એકમ ના હોય એટલે કે પરિમાણ રહિત છે, વિકૃતિ જેવી વસ્તુ છે. ઓકે, સારું. તો જે લોકોને કાંઈ ડાઉટ હોય એ લગભગ સોલ્વ થઈ ગયા હશે. બરાબર, બધા વ્યવસ્થિત છે. 8 પ્રશ્નો મેં સોલ્વ કરાવી દીધા છે. ન ખ્યાલ આવ્યો તો હજી રિવાઇઝ કરીને રિવાઇન્ડ કરીને જોઈ લેજો. આમાં તો સિસ્ટમ છે, તમે પાછું બેક જઈને જોઈ શકો છો. બરાબર, અને છતાંય ન ખ્યાલ આવ્યો હોય તો પાછા લખજો કમેન્ટમાં, ફરી વખત સમજાવી દઈશ. સારું, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.